એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરે છે તમારો મોટો ભાઈ મેઘાણીભાઈ પેન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ, ટોપ 21 દાખલા વિભાગ બીના કયા? હું સમય જરાય નહીં બગાડું, ઝડપથી આ દાખલા કરી લો. આ ટોપ 21 દાખલા છે, જેમાં બીજા ચેપ્ટરનો દાખલો બહુપદી 4x² - 4s + 1 ના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આ દાખલો એક્ઝામની અંદર આપણને પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી દાખલો છે. હવે આની જગ્યાએ કોઈ પણ રકમ આવી શકે, બરાબર ને? પણ આ ટાઈપનો ને આ મેથડનો દાખલો હશે. બીજી વસ્તુ કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો આમ જુઓ તો 2.2 ની અંદર તમારે ટોટલ 12 દાખલા છે. પહેલા પ્રશ્નમાં 6 દાખલા અને બીજા પ્રશ્નમાં 6 દાખલા. આ 12 દાખલા કરી લો ને દીકુડાઓ, એટલે તમારા જે છે ને 2 ને 2 4 માર્ક્સ રોકડા થઈ ગયા. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ત્રીજો પ્રશ્ન, દ્વિઘાત બહુપદી 2x² + 7x + 5 ના શૂન્ય શોધો અને એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેનો શૂન્ય -3 અને -5/2 હોય. દીકરાઓ, અહીંયા શૂન્ય આપ્યો છે, એટલે પહેલાં તમારે ગોતવાનું શૂન્યનો સરવાળો, પછી ગોતવાનું શૂન્યનો ગુણાકાર અને પછી ગોતવાની બહુપદી. એને આમાં શૂન્ય આપ્યા છે, તો હું તમને આ કરાવી દઉં. પહેલાં શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા આપણે ગોતીએ તો -3 વત્તા -5/2. ઓકે દીકરાઓ, -3 એમને વત્તે ઓછે ઓછા 5/2. હવે શું કરવાનું મારા દોસ્ત? તો કે હવે આપણે કરવાનું ચોકડી ગુણાકાર. 3 દુ 6, પણ કેવા? -6 ઓછા 5 એના છેદમાં 2 એટલે -11/2. ઓછે ઓછે વત્તા 6 ને 5 11/2. વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા. તો આલ્ફા બીટા એટલે શું? આ બેનો ગુણાકાર કરવાનો. -3 ગુણ્યા 5/2, તો 5 તેરી 15 અને એના છેદમાં 2. ઓછે ઓછે કેવા થઈ જાય? વત્તા થઈ જાય. બરાબર. તો આ શૂન્યનો સરવાળો મળી ગયો, બરાબર ને? હજી એક વખત વત્તે ઓછે ઓછા 3 દુ 6, 6 ને 5 11/2. ઓછે ઓછે વત્તા 5 તેરી 15 એના છેદમાં 2. તો હવે શૂન્યનો સરવાળો ગુણાકાર મળી ગયો મારા દોસ્તો. હવે આપણે અહીંયા સરસ મજાનું સૂત્ર મૂકવાનું. શું મૂકવાનું? કે એ દાદા છે, મેં તમને લાઈવ લેક્ચરમાં શીખવાડ્યું છે હે ને. કે દાદા છે x² - આલ્ફા + બીટા x + આલ્ફા બીટા = 0. આ મૂકો એટલે તમને જવાબ મળી જાય. તો આ ટાઈપનો દાખલો તમને પૂછાઈ શકે. હું ટોપ 21 દાખલા આપું છું, એમાંથી 4 દાખલા તમને આપું છું, એ બીજા ચેપ્ટરના આપું છું. આની જેવા દાખલા અથવા તો આમાંથી બેઠે બેઠે દાખલા તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ઓકે, એના પછી આગળ વ્યાજે ભાઈ, હું તમારું આખું ગણિતનું રિવિઝન કરાવું છું. આખા ગુજરાત સુધી ખબર પડવાનું કામ તમારું. આજે જ્યારે હું આ વિડીયો ઉતારું છું, ત્યારે આજે તમને આ વિડીયો અપલોડ થઈ જશે મંગળવારે. આજે હું 2 ચેપ્ટર કરાવું છું, 10મું અને 12મું. ઓલરેડી 2, 3, 4, 5, 6, 7, 8, 9 થઈ ગયા છે અને આ બધાય ચેપ્ટરના ઓબ્જેક્ટિવ થઈ ગયા છે. રોજ 3 લેક્ચર હોય છે. બપોરે 12 વાગે લેક્ચર હોય છે, એમાં ઓબ્જેક્ટિવ કરાવું છું. ચેપ્ટર વાઇઝ એક ચેપ્ટરના આગળ વધતા જઈએ છીએ. 5 વાગે કરાવું છું, એમાં ઓબ્જેક્ટિવ હોય છે. અને રાત્રે જે કરાવું છું 8 થી 10, એમાંથી 12. બરાબર ને? ઓકે, એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. આગાહી મારા ભાઈઓ અને મારી બહેનો, આ સેશન કોઈને ચૂકવાનો નથી. તમારો મોટો ભાઈ તમને 3 કલાકની અંદર આખો બી, આખો સી ને આખો ડી રિવાઇઝ કરાવશે 3 કલાકની અંદર. બરાબર. સમય છે 5 તારીખે, તમારે 6મી તારીખે પેપર છે ને આગલા દિવસે 5 તારીખે 7:30 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધી જોરદાર જબરદસ્ત ઝક્કાસ આવી જવાનું છે, ભૂલ ચૂક વગર. બરાબર. 7:30 થી 10:30. આની અંદર હું BCDના આઈએમપી પ્રશ્ન આપવાનો છું, ખાલી BCDના આઈએમપી. અને એની હારવાર હું દાખલાને સોલ્યુશન આપી દઈશ. તમે સ્ક્રીનશોટ પડતા જશો, ઉપરથી આપણે જોતા જશું, સમજતા જશું. તમને કંઈ ડાઉટ હશે તો હું સમજાવીશ, ગણી નહીં કરાવીશ, મૂંઝાતા નહીં. એના પછી સંકટ સમયની સાંકળ. જ્યારે તમારે પેપર છે એ દિવસે સવારે, એટલે કે 6 તારીખે સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું ઓબ્જેક્ટિવ કરાવવાનો છું, જે મોસ્ટ આઈએમપી છે બકુડાવ. તો ભૂલ્યા વગર આ ખાસ કરી લેવાનું છે. એના પછી હવે વાત કરીએ આપણે કે ચોથું ચેપ્ટર. તમને લોકોને ખબર છે કે 25મો પ્રશ્ન 26મો પ્રશ્ન કેનો હોય? તો કે બીજા ચેપ્ટરમાંથી. 27મો પ્રશ્ન જે છે એ તમને ચેપ્ટર નંબર 4માંથી પૂછાશે. એમાંથી કેવા પ્રકારના દાખલા પૂછાય? તો જો, પેલું આપણને એમ કીધું કે દ્વિઘાત સમીકરણના બીજ શોધો. હવે અવયવીકરણની રીતથી કે તો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીને દાખલો ગણવાનો. પણ જો બીજ શોધવાનું કે તો આપણે અહીંયા સૂત્ર મૂકવું પડે, x બરાબર -b + -√d/2a. અહીંયા લચ્છા ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. આ પ્લસ માઇનસ એટલે એક માઇનસ વાળું આવે અને એક પ્લસ વાળું આવે, એટલે પ્લસ માઇનસમાં મૂક્યું. અને તમારે એક મૂકવું હોય તો ખાલી હું એક મૂકીને કરાવું. હાલો,
તો આના માટે તમારે લોકોને જો આવી રીતના કરવાનું, એક એ ભાઈ ઊભું રહી જાય ને, હા, ઓર x ઇઝ ઇક્વલ્સ ટુ -b માઇનસ રૂટ ડી અપોન 2a. તો કહેવાનો મતલબ શું છે મારી જાન, કે સૌથી પહેલાં તમારે ગોતવું પડે ડીનું સૂત્ર તો કે b² - 4ac. તમને જેવો ડી મળે એટલે તમને ખ્યાલ આવે કે ભિન્ન વાસ્તવિક બીજ મળશે કે સમાન વાસ્તવિક બીજ મળશે, એની કિંમત તમે આમાં ઠપકારો એટલે વાંધો ન આવે. બીજો મોસ્ટ આઈએમપી દાખલો, 2x² - 6x + 3 વિવેચક શોધો અને તેના બીજના સ્વરૂપ નક્કી કરો. સ્વરૂપ કહેવાનું છે કે ભિન્ન હશે. જો ડીનો જવાબ પ્લસમાં મળે, ડીનો જવાબ પ્લસમાં મળે એટલે d > 0, તો ભિન્ન વાસ્તવિક બીજ મળે. કેવા મળે? ભિન્ન વાસ્તવિક બીજ. અગર ડીનો જવાબ 0 મળે છે, d = 0, તો સમાન વાસ્તવિક બીજ મળે. પણ ડીનો જવાબ માઇનસમાં મળે એટલે d < 0, 0 કરતાં નાનો હોય તો કેવું મળે? તો બીજ શક્ય નથી. બરાબર ને? બીજ શક્ય નથી. આ તમારે યાદ રાખવાનું છે મારા દોસ્ત. તમારા બધા વિદ્યાર્થી મિત્રો સાથે આને શેર કરી દો. આ મોસ્ટ આઈએમપી દાખલા છે, તમને લોકોને 100% એક્ઝામની અંદર પૂછાશે. આમાં કદાચ ચેન્જ થાય તો રકમ ચેન્જ થાય, બાકી મેથડ ચેન્જ નહીં થાય. મેથડ આને આ જ રહેશે, આ જ ટાઈપના દાખલા હશે. અને 27મો દાખલો મતલબ 27મો દાખલો આવો જ હશે. ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે? બરાબર ને? હવે આ દાખલો તમે અવયવીકરણની રીતે પણ કરી શકો. અવયવીકરણની રીત એટલે શું ભાઈ? એ પણ આપણને પૂછાય. પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર, જે આપણે સ્વાધ્યાય 2.2 કરીએ એ. આગળ દ્વિઘાત સમીકરણ, 2x² વત્તા kx + 3 = 0 ના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. તો આવો દાખલો પણ આપણને 2 માર્ક્સની અંદર પૂછાઈ જાય. ડન છે? આપણા 2 લાખનો ટાર્ગેટ છે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે. દીકુડાઓ ચલો નેક્સ્ટ વન. એના પછી નેક્સ્ટ વન. પછી શું છે ભાઈ? ચેપ્ટર નંબર 5. 2 દાખલા પૂછે. એક 28મો દાખલો હશે અને એક 29મો દાખલો હશે. બરાબર ને? 28મો દાખલો અને 29મો દાખલો. તો કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ હોય તો સામાન્ય તફાવત શોધો. આ 2 માર્ક્સનો દાખલો પૂછાય. 2 દાખલા પૂછાશે 5મા ચેપ્ટરમાંથી વિભાગ બી માં. સમાંતર શ્રેણીના 14 પદનો સરવાળો 1050 તો પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. બરાબર? આવા આ ટાઈપના દાખલા તમને પૂછાશે. સમાંતર શ્રેણી 45, 41, 37, 33નું કેટલામું પદ પ્રથમ ઋણ પદ હશે? તો કેટલામું પદ પ્રથમ ઋણ પદ એટલે an = 0 લઈને દાખલો ગણી નાખવાનો. એના પછીનો સમાંતર શ્રેણી 0.6, 1.7, 2.8ના 100 પદોનો સરવાળો ગોતો. તો આ ટાઈપના દાખલા જે છે એ 2 માર્ક્સની અંદર તમને પૂછાય. સમાંતર શ્રેણીમાંથી 2 દાખલા પૂછાશે, ઓપ્શનમાં કઢાય નહીં. જે ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાના છે એ ચેપ્ટર મેં અહીંયા લીધા જ નથી. જેમ કે મોટાભાગના વિદ્યાર્થીને 8મું ચેપ્ટર અઘરું લાગતું હોય તો એ દાખલા ટોપ 21માં લીધા જ નથી. અને 12મું ચેપ્ટર પુષ્ઠફળ ઘનફળ, એના પણ ટોપ 21 દાખલા લીધા નથી. તમારે આ 21 દાખલાની પ્રેક્ટિસ કરીને જાઓ એટલે બેઠે બેઠા કે આમાં રકમ ચેન્જ થાય, મેથડ કાંઈ નહીં. મેથડ આ કે શોધવાનો હોય તો આ બદલાય, બાકી કે તો શોધવાનો જ હોય. એટલે આવો દાખલો બોર્ડમાં પૂછાશે. એના પછી 1 અને 7, 2 અને 4, k 5 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. b = 90 અંશ હોય તો k ની કિંમત ગોતો. અહીંયા તમારે શું ગોતવું પડે? તો કે અંતર ગોતવું પડે, AB, BC અને ACનું. અને એના ઉપરથી તમારે જે છે એ સાબિત કરવાનું કે આ કાટકોણ ત્રિકોણ છે. અને આપણે કીધું કે કાટકોણ ત્રિકોણ તો છે જ તે, k ની કિંમત ગોતવાની. એટલે કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસનું તમારે સૂત્ર મૂકવાનું. અહીંયા આ A, આ B, આ C. બરાબર? b કાટખૂણો કીધો એટલે અહીંયા b લીધું. તો તમે અહીંયા શું સૂત્ર મૂકો? AC² = AB² વત્તા BC². તો તમે AC નું અંતર ગોતો, AB નું અંતર ગોતો, BC નું અંતર ગોતો. અંતર ગોતીને આ દાખલો અહીંયા મૂકો અને સોલ્વ કરો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના 3 શિરોબિંદુ આપેલા છે ને, ચોથો શિરોબિંદુ એટલે D ના યામ ગોતવાના. ગઈકાલે લાઈવ લેક્ચરની અંદર આપણે આ દાખલો કર્યો છે. એને આ મોસ્ટ આઈએમપી દાખલો, સાવો દાખલો એક્ઝામમાં પૂછાય. બિંદુ A અને 2, 3 અને -5 વચ્ચેનું અંતર √53 હોય તો એની કિંમત શોધો. અંતરનું સૂત્ર મૂકીને આપણે એની કિંમત ગોતવાની છે. આ મોસ્ટ આઈએમપી દાખલા છે કે જે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. આગળ સી માં 5 અને -2 એ બિંદુઓ A x/2 અને y/1/2 અને B x/1 અને y-3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો x અને y શોધો. આ x અને y તમારે જે છે એ ગોતવાનું છે. બરાબર? તો મધ્ય બિંદુ કીધું એટલે મધ્ય બિંદુનું સૂત્ર આવે. શું આવે? તો આ A છે. બરાબર? એ છે x/2 y/1/2. આની વચ્ચે એક મધ્ય બિંદુ છે. એ મધ્ય બિંદુ કયું છે? C છે. એટલે C એ છે 5 અને -2 અને અહીંયા B છે એ છે x/1 અને y-3. ઓકે, હવે દીકુડાઓ જોવો અહીંયા
અહીંયા જુઓ મજા આવશે. તમારા લોકોને શું કરવાનું, એક્સ અને એક્સને સરખાવવાનું. તો અહીંયા એક્સના છેદમાં 2 અને આ એક્સ વત્તા 1. તો મધ્યબિંદુનું સૂત્ર હું એક્સ વત્તા x1 વત્તા x2 એના છેદમાં 2 બરાબર એક્સ. તો એક્સની કિંમત તમારી આગળ 5 છે એટલે 5 બરાબર એક્સના છેદમાં 2 વત્તા એક્સ વત્તા 1 એના છેદમાં 2. આ 2 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે 5 દુ 10 હે ને બરાબર. એક્સના છેદમાં 2, 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2x અને 2 એકા 2. ઓકે, તો હવે આને જે છે એ 10 દુ હજી 20 થશે. 2x માં 1x નાખો એટલે 3x થાય અને 2 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 20 માંથી 2 જાય એટલે 18. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે 18 ભાગ્યા 3 એટલે x નો જવાબ મળ્યો 6. તો આવી રીતે આ દાખલો સોલ્વ કરવાનો છે જે અટપટો છે. તમે કહેશો તો હું એક એક્સ્ટ્રા લેક્ચર લઈને આવીશ કે જેની અંદર IMP દાખલા સોલ્વ કરાવીશ, પણ એના માટે તમારે લોકોને કોમેન્ટ કરવી પડશે, બરાબર ને. શું આ ટોપ 21 દાખલાનું સોલ્યુશન લઈને આવું? તમને લોકોને આ દાખલાનું સોલ્યુશન્સ જોવે છે? જો આ વિડીયોમાં 500 લાઇક હશે અને આપણે 1,90,000 સબસ્ક્રાઈબર પોગી જશું તો હું તમારા માટે આનું સોલ્યુશન્સનો વિડીયો લઈને આવું છું. જમીન પરના એક ટાવરના શિરોલંબ સ્થિતિમાં તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના કોઈ એક ટાવરથી ટોચના ઉચ્ચકોનું માપ 60 હોય તો ટાવરની ઊંચાઈ શોધો. ગઈકાલે આપણે આ દાખલો કર્યો. પછી ચીમનીની ઊંચાઈ શોધો, ગઈકાલે આપણે આ દાખલો કર્યો. અને પતંગવાળો દાખલો તે ગઈકાલના લાઈવ લેક્ચરની અંદર કર્યો. આ ત્રણ દાખલા એમાં MP છે. એમાં MP બોલે તો મેઘાણી સર IMP, એ તમે કરી લ્યો એટલે તમને મજો પડી જાય. એના પછી આપણે આગળ વ્યા જઈએ ભાઈ. છેલ્લું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાંથી 2 માર્ક્સના કયા ટાઈપના દાખલા પૂછાય? તો જો આપણને L આપ્યો હોય, F1 આપ્યો હોય, F0 આપ્યો હોય, અને આપણને એમ કે Z ગોતો, બહુલક ગોતો, સૂત્ર મૂકો, કિંમત મૂકો, વાર્તા પૂરી. એવી જ રીતના અહીંયા ધારેલો મધ્યક એટલે A ગોતવાન છે, x બાર આપ્યો છે, FIUI N H બધું આપ્યું છે, કિંમત મૂકો એટલે A મળી જાય. પછી આવો દાખલો આપણને બહુલક શોધવાનો અગેન બધી કિંમત આપી છે એટલે પૂછાય. પણ આવો દાખલો પૂછાય કે ભાઈ માનો કે x બાર માઇનસ Z બરાબર 25 હોય, પછી એમ કીધું હોય કે x બાર વત્તા Z બરાબર એક્ઝામ્પલ તરીકે કે ભાઈ 30 હોય તો x બાર y બાર અથવા તો તમને એમ કે એમ ગોતો. આવો દાખલો 2 માર્ક્સની અંદર તમને પૂછાઈ જાય. તો આ બધી ટાઈપના દાખલા છે કે જે તમને એક્ઝામની અંદર પૂછાઈ જાય. આ ટોપ 21 દાખલા મારા દૃષ્ટિકોણથી હતા કે જેમાંથી બેઠા દાખલા એક્ઝામમાં તમને પૂછાઈ શકે અથવા તો આ મેથડના તમને દાખલા પૂછાઈ શકે. આમાં રકમ ચેન્જ થાય, મેથડ કંઈ ચેન્જ ન થાય. ગણિતની મજા જ છે. બીજી વસ્તુ કે હું તમારા માટે આજે રાત્રે કરાવું છું 10મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર. કાલે સવારે 12 વાગે લેક્ચર, પછી 3 વાગે લેક્ચર, પછી સાંજે આપણે પાછું છે રાત્રે 8 વાગે લેક્ચર. ડન છે. અને આવી જ રીતના હું વિડીયો લઈને આવવાનો છું વિભાગ C માટે અને સાથે વિભાગ D માટે. તો જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી લો અને તમે ઈચ્છતા હો કે ભાઈ હું તમારા માટે આના સોલ્યુશન્સનો વિડીયો લાવું તો મોકલો તમારા વિદ્યાર્થી મિત્રોને જેટલા છે એને કયો કે લાઈક કરે. 500 લાઈક થાય એટલે આની સોલ્યુશન્સનો વિડીયો તમારી સામે આવી જશે. ડન છે. તો આ લેક્ચર અહીંયા સુધી. મળીએ છીએ લાઈવ લેક્ચરમાં સરસ મજાના જોરદાર જબરદસ્ત ઝક્કાસ લાઈવ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.